છે, આને શું ખબર પડે ઇન્દ્ર પૂજાની અંદર? પણ આખો સમૂહ ભગવાન કૃષ્ણ પરમાત્માની સાથે હતો. ભગવાને ઇન્દ્ર પૂજા બંધ રખાવી. અને સત્કર્મ, પૂજા અને કથા આ કોઈને સારું લગાડવા માટે નથી, કોઈને નીચું બનાવવા માટે આ નથી. કોઈને નીચું બતાવવા માટે જે સત્કર્મ થાય ને એને સત્કર્મ ન કહેવાય. આપણા શાસ્ત્રમાં અનેક પુરાવા છે ને. દક્ષ પ્રજાપતિ મહાદેવના સસરા. ભગવાન મહાદેવ પ્રત્યે જ્યારે એને રાગ જાગ્યો, દ્વેષ જાગ્યો, ભગવાન મહાદેવને નીચું બતાવવા માટે ખોટા યજ્ઞનું આયોજન કર્યું ને અને હણાવવું પડ્યું. માં સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. સતીએ માં સતીએ મહાદેવને કીધું કે મારા પિતાને ત્યાં યજ્ઞ છે, આપણે નથી જવાનું. મહાદેવ કે નહીં, બધાને આમંત્રણ છે ને એટલે જાય છે, આપણને આમંત્રણ નથી. છતાં સતી જીદ કરીને જાય છે અને પરિણામ સતીએ પોતાના દેહનો ત્યાગ કરવો પડ્યો છે. બીજું, ત્રેતા યુગની અંદર મેઘનાથે એક યજ્ઞ કરેલો. રાવણનો પુત્ર મેઘનાથ, જેને ઇન્દ્રજીત પણ કહેવાય છે. અને એ યજ્ઞનો વિધ્વંસ ભગવાન રામે કરાવ્યો છે. કારણ કે એ યજ્ઞ જો પૂર્ણ થયો હોત ને તો મેઘનાથને હરાવવો મુશ્કેલ હોત. ભગવાને વિરોધ કર્યો છે. એમ આયા કૃષ્ણ પરમાત્માએ પણ વિરોધ કર્યો છે. ઇન્દ્ર પૂજા નથી કરવી, આપણે ગોવર્ધનજીની પૂજા કરીશું. દિવસ આવ્યો, બધા ભેગા મળીને કીધું કે ભાઈ ઇન્દ્ર પૂજામાં તો આપણને ખબર કે આમ પૂજા કરવાની, હવે આ ગોવર્ધન પૂજા તો પહેલી વખત છે, એમાં શું કરવાનું? ભગવાને જ કીધું હું બતાવું તમને. ગોવર્ધન પૂજામાં શું કરવાનું? ભાગવતમાં લખ્યું છે, ન પુરો ન જનપદા ન ગ્રામો ના ગૃહમ. ગોવાળિયાઓને કહે છે ચાલો હું તમને બતાવું, એક કામ કરો, ગોવર્ધનજીની ઉપર પાણી રેડો. પાણી રેડ્યું છે, હવે ગોવર્ધનજીની ઉપર પંચામૃત નાખો. પયોદધિ ઘૃતમ ચેવ મધુ ચ શર્કરાયુ ચ પંચામૃતમયા નિત્યમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતા. ગોવર્ધનજીને તિલક કરો. કુમકુમમ કામના દિવ્યમ કામિની આકામ સંભવ કંકુમેતા સિતો દેવ ગૃહાણામ પરમેશ્વર. ગોવર્ધનજીને અક્ષત ચડાવો. અક્ષતાંચા સુરાશિષ્ટા કંકુ મુક્તા સુશોભિતા મયા નિવેદિતા ભક્ત્યા ગૃહાણમ પરમેશ્વર. પુષ્પની માળા પહેરાવો. અબીલ ગુલાલ કંકુ સિંદૂર ચંદન ગોવર્ધનજીની ઉપર સૌભાગ્ય નાખો. જે કઈ લાવ્યા હોય ને એ ગોવર્ધનજીની આગળ ધરો, નૈવેદ્ય. શર્કરા ખંડ ખાદ્યાની. ગોવર્ધનજીનું પૂજન કર્યું છે, નૈવેદ્ય ધરાયું છે. આ બાજુ ઇન્દ્ર કોપાયમાન થાય છે. એની પૂજા ન થઈ એટલે. અને કથા તો બહુ વિશાળ છે કે મેઘને આદેશ કરે કે જા બારે મેઘ ખાગા થઈ અને ગોકુળ ઉપર વરસો. વરસાદ વરસે છે. બારે મેઘ ખાગા જા જોઈને નીકળ્યું પાણી પાણી પાણી. ઇન્દ્ર મહારાજ કે વરસાદને મેઘને તારામાં જેટલી તાકાત હોય એટલી ગતિથી તું ગોકુળ ઉપર વરસાદ વરસાવ.
અને લાચાર મેઘે વરસાદ વરસાયો છે. હા, બધા ભેગા મળી અને ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણે આવ્યા છે કે લાલા જોયું આપણે ઇન્દ્રની પૂજા ન કરીને એટલે આપણે આ જોવું પડે છે. ત્યારે બધાને નહીં અને ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે છે એક કામ કરો, ચાલો જેણે મારું તમારું પાલન પોષણ કર્યું છે ને એ ગોવર્ધનની પાસે આપણે જઈએ, એ આપણી રક્ષા કરશે. હા, અને એવી કથા છે કે ભગવાન કૃષ્ણ પરમાત્માએ ટચલી આંગળીએ ગોવર્ધનને ઉપાડ્યો છે. હા, ગોવર્ધનને ઉચક્યો ટચલી આંગળીએ. હા, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. જય જય ગિરિધારી. ટચલી આંગળીએ જ આ ગોવર્ધનને ભગવાન કૃષ્ણ પરમાત્માએ ઉચક્યો ને અને લોકોએ જય જયકાર કર્યો છે. હા, ગોવર્ધનનાથ કી જય. સાથે રહેલા ગોવાળિયાઓએ પણ હાથમાં લાકડી લઈ અને ટેકો આપ્યો છે. અને 7 દિવસ સુધી વરસાદ વરસ્યો છે. કેટલા દિવસ? 7 દિવસ. 7 દિવસ સુધી કૃષ્ણ પરમાત્મા બસ આમ ટચલી આંગળીએ ગોવર્ધનને લઈ. વરસાદ પૂર્ણ થયો. ભગવાને ગોવર્ધનજીને પાછા મૂકી દીધા, પણ બધાને ખ્યાલ આવી ગયો કે જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજય છે. 7 દિવસ દરમિયાન કૃષ્ણ પરમાત્માએ ગોવર્ધનને ધારણ કરેલો. અને એવો નિયમ છે ભગવાન કૃષ્ણ પરમાત્મા માં યશોદા કૃષ્ણ પરમાત્માને દિવસમાં 8 વખત ભોજન કરાવતી. કેટલી વખત? 8 વખત. આખા દિવસમાં માં લાલાને 8 વખત ભોજન કરાવતી. એમ છેલ્લા 6 દિવસથી હું અમારો જ્યાં ઉતારો છે ને અલ્પેશભાઈ ત્યાં અમે પણ દિવસમાં અમે 5 વખત જમીએ છીએ. કેટલી વાર? કથામાં આવવા પહેલા પણ જમી છીએ ને આ કથા પૂરી કરીને જાઉં ને પાછા જમશું. હા, અમારે તન્વીબેન ને ખ્યાતિબેન ને યશુબેન ને 5 વખત ખાઈએ છીએ અમે આખા દીમાં. અહીંયા આવ્યા પછીથી નવું લોહી આવી ગયું છે. કાલે ઘેરે જવું પછી સારી તકલીફ પડવાની છે. કહેવાનો મૂળ ભાવાર્થ માં યશોદા કૃષ્ણ પરમાત્માને 8 વખત ભોજન કરાવતી. કેટલી વખત? અને 7 દિવસ દરમિયાન કૃષ્ણ પરમાત્માએ ગોવર્ધન ધારણ કર્યો. 8 ગુણ્યા 7 કરો, કેટલા થયા? જેનું ગણિત સારું હોય તે કરો ને. 8 સતામ 56. બરાબર. 7 દિવસ દરમિયાન કૃષ્ણ પરમાત્માએ ગોવર્ધન ધારણ કર્યો ને એટલે માં યશોદાએ સાથે 7 દિવસનું ભોજન 56 પ્રકારના ભોગ બનાવી અને ભગવાન કૃષ્ણ પરમાત્માને ભોજન કરાયું છે. હા, અને એ 56 પ્રકારના ભોગ આપણે પણ ગઈકાલે ગોવર્ધનજીને ધરાવેલા. પછી તો કહેવાય છે કે ગોપીઓના વસ્ત્રહરણની લીલા ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે છે ભગવાનના ચરણમાં અર્પણ. અને ભગવાન કૃષ્ણ પરમાત્માની વાંસળી વાગે છે. હા, વાંસળીનો સ્વર, વાંસળીનો સૂર જ્યાં રેલાય ને, હા, ગોપીઓ ઘેલી બને છે. વાંસળીનો એક સૂર જ્યાં રેલાય ગોપીઓ બધું ભૂલી જાય છે. પોતાનું ઘર ભૂલી જાય છે, પોતાની જવાબદારી ભૂલી જાય છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા પ્રત્યેના પ્રેમમાં આસક્ત થઈ ગોપીઓ બધું જ ભૂલી જાય છે. હા, અને પછી ભગવાન કૃષ્ણ પરમાત્મા દર પૂર્ણિમા એટલે કે પૂનમના દિવસે વ્રજની અંદર રાસ રમાડે છે. શું રમાડે છે? રાસ. ભગવાન કૃષ્ણ પરમાત્માની મુરલી વાગે અને ગોપીઓ ઘેલી. આજે પણ વ્રજની અંદર પૂર્ણિમાનો રાસ રમાય અને એના દર્શન કરનાર કોણ? હમણાંનો જ દાખલો નરસિંહ મહેતા. એ નરસિંહ મહેતાએ વ્રજની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માને રાસ રમતા જોયેલા.
આજે પણ રાસ રમાય છે. હા, આશા ભરા રે અમે આવ્યા રે મારે વાલે રમાડા રાસ રે આવે આશા ભરા આજે કીર્તન ને તો વાર છે, આપણે ગરબાને તો પણ જગ્યા પર ઉભા રહી અને કીર્તન કરવું હોય કાલની જેમ તો જગ્યા પર ઉભા થઈને આપ કરી શકો છો. હા, અને કેવલ બહેનો જ નહીં, ભાઈઓ પણ. હા, આ મારો રંગીલો રાજસ્થાન. હા, હાલો હાલો. રામદેવીને વાર છે, હજી હું કહીશ ત્યારે ભાઈ, રામદેવીને વાર છે હું કહેવા ત્યારે. હાલો બેનો હાલો, આવો 5 મિનિટ. સરોવર સાધની રે માં જમરાતડી જીરે મોરલડી ત્યારે વાગી સરોવર સાધની રે માં જમરાતડી જીરે વાહલડી ત્યારે વાગી તારી 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 મોરલીએ મોહિને રોતા નાના બાળના એવા સરોવર સાંજની રે માધ રાતડી જીરે મોરલડી તારે વાગી વન રાવણ છે વન રાવણ છે વૈકુંઠ નહીં રે આવું મારે તગ તગ જોવું મારે તગ તગ જોવું નહીં ખાવું કે નહીં પીવું ઓ નંદજી ના લાલ રે વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે વૈકુંઠ નહીં રે આવું
अंबरधारी मारो मार्ग रोके गिरधारी रे वलमिया रे जो તમે જીત્યાને હો હરિ રે તુજ બિહારી પીતાંબરધારી મારો માર્ગ રોકે ગિરધારી રે વલમિયા રે તમે જીત્યાને હો હરિ રે મને વ્રજના સપના આવે રે વ્રજ મન કોણ લઈ જાય મને વ્રજના સપના આવે રે વ્રજ મને કોણ લઈ જાય કનૈયાના કાતળ આવે રે વ્રજ મન કોણ લઈ જાય મને કનૈયાના કાતળ આવે રે વ્રજ મને કોણ લઈ જાય ગોવાળિયાને કોણ મજાવે રે વ્રજ મને કોણ લઈ જાય ગોવાળિયાને કોણ મજાવે રે વ્રજ મને કોણ લઈ જાય આ સંગ હાલ સૌદા તરા કરવા અને મને જવાનું મન થાય બોલા ગોવાળિયાને કોણ મજાવે રે વ્રજ મન કોણ લઈ જાય બોલા ગોવાળિયાને કોણ મજાવે રે વ્રજ મન કોણ લઈ જાય સરકારી तेरा श्याम हमने सर्वम में देखा, तेरा श्याम हमने सर्वम में देखा।
मचाते हुए राधा जी तेरा श्याम देखा, धूम मचाते हुए राधा जी तेरा श्याम देखा, धूम मचाते हुए राधा जी तेरा श्याम देखा, धूम मचाते हुए राधा जी तेरा श्याम देखा, राधा रानी ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा रानी ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा रानी ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा रानी ढूंढ रही किसी ने मेरा श्याम देखा, जब मेरे खाटू वाले खाटू श्याम हाथ निराले, जब मेरे खाटू वाले जब मेरे खाट निराले, सेठों के सेठ खाटू श्याम है, सेठों के सेठ खाटू जाने वाले हर कमल घटारा है, सारी दुनिया में गुस्से गाने गाना है, खाटू जाने वाले हर कमल घटारा है, सारी दुनिया में गुंजे गाने गाना है, शाम को लोग दुनिया में परिणारा है, शाम को लोग दुनिया में परिणारा है, तो हर का सहारा बाबा श्याम हमारा है, जब मेरे खाटू वाले जब तेरे साथ निराले, सेठों के सेठ बाबा श्याम है, बाबा श्याम भागवत भगवान की गोवर्धन नाथ की राज धरती आशा भरा रे हमें आविया रे मारे वाले रमाड़ा रास रे आवे आशा आशा भरा नयन बिहान मारे वाले रमाड़ा रास आवे आशा भरा। શરદ પૂર્ણિમાની રાત આવી અને ભગવાન કૃષ્ણ પરમાત્માએ રાસ રમાડ્યો છે. હા, દર પૂર્ણિમાના દિવસે ભગવાન કૃષ્ણ પરમાત્મા રાસ રમે છે. અરે સાહેબ, દેવતાઓની સ્ત્રીઓ રૂપ બદલી બદલી ભગવાન કૃષ્ણ પરમાત્માની સાથે રાસ રમવા માટે આવે છે વ્રજમાં. બ્રહ્માને ત્યાંથી બ્રહ્માણી, નારાયણને ત્યાંથી લક્ષ્મીજી. અરે સાહેબ, ભગવાન મહાદેવની ત્યાંથી માં પાર્વતી. બધી સ્ત્રીઓ રૂપ બદલી બદલી દર પૂર્ણિમાએ ભગવાન કૃષ્ણ પરમાત્માની સાથે રાસ રમે છે. એટલે એક વખત મારા મહાદેવે ભગવાન એકલિંગજીએ માં પાર્વતીને કીધું કે હે દેવી, હા, આ દર પૂર્ણિમાએ તમે બધા ક્યાં જાઓ છો? માં પાર્વતી કહે છે મહાદેવને કે હે મહાદેવ, અમે દર પૂર્ણિમાએ વ્રજમાં જઈએ છીએ જ્યાં ભગવાન કૃષ્ણ પરમાત્મા રાસ રમાડે છે. અને કથા આપણને બધાને ખબર છે કે ભગવાન મહાદેવ જીદ કરે છે પાર્વતીજીની આગળ કે હે દેવી, મને પણ તમે આ રાસની અંદર લઈ જાઓ. અને પાર્વતીજી ના પાડે છે. હા, पार्वती ने मना किया पर पार्वती ने मना किया पर ना मने त्रिपुरारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। पार्वती ने मना किया पर ना मने त्रिपुरारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। महादेव કહે
છે કે હે દેવી મને તમે કાંઈ પણ કરો પણ મને તમારી સાથે લઈ જાઓ. માં પાર્વતી કહે છે કે નહીં, આ રાસની અંદર કેવલ ગોપીઓને જ પ્રવેશ છે. ત્યારે ભગવાન મહાદેવ કહે છે તો એક કામ કર, મને ગોપી બનાવ. હા, મને સાડી પહેરાવી દે, મને ગોપી બનાવી દે. હા, ऐसा सजा दे मुझको, ऐसा सजा दे मुझको, कोई न जाने इस राज को, सहेली है ये मेरी ऐसा बताना गुजराज को, लगा के गजरा बांध के सारे, लगा के गजरा बांध के सारे, चाल चले मतवाली फूल आ गए, ओ फूल में आ गए. एक बार श्री भोले भंडारे बनकर ब्रज की नारी भूल में आ गए, ओ फूल में आ गए. મહાદેવ કહે છે મા પાર્વતીને કે મને તું ગોપી બનાવી દે. પાર્વતી કહે છે પણ ગોપી બનવું એટલું સહેલું નથી. હા, એના માટે સાડી પહેરવી પડે. ભગવાન મહાદેવ કે મને જો કૃષ્ણ પરમાત્માના રાસનું દર્શન થતું હોય ને તો એક દિવસ શું હું આજીવન ગોપી બનવા માટે તૈયાર છું. હા, પણ ભગવાન મહાદેવને સાડી પહેરવાનો અનુભવ તો પહેલો વહેલો ને, એને ક્યારે પહેરી હોય? આમથી છેડો નાખે તો આમથી નીકળી જાય, અહીંયા છેડો હરખો કરે તો આમથી નીકળી જાય, બંનેને હરખા કરે તો ઓલો ગળામાંથી આમ બહાર નીકળે. હે, એને હરખો કરે તો પાછળથી. એટલે આવ્યા હા મહાદેવ. માં પાર્વતી ભોળાનાથને લઈને વ્રજમાં આવે છે. હા, પણ ભોળાનાથને કીધેલું સાંભળજો, હા અમે જેમ કરીએ ને એમ કરતા રહેજો. હા, જોજો, હા આ કૃષ્ણ છે, તરત પકડી લેશે. આપણી ભાષામાં શું કે ઘૂંઘટ, આ ઘૂંઘટ તો તમારે ઊંચું કરવાનું જ નથી. જેમ અમારે રાજસ્થાનની બહેનો આમ ઘૂંઘટ ઊંચું ન રાખે ને કાયમ, એમ ભગવાન મહાદેવ પણ આવ્યા ઘૂંઘટ ટાળીને. અને ભગવાન કૃષ્ણ પરમાત્મા એ સાહેબ સૂર આપ્યો છે. હા, વાસળીનો. અને એ વાસળીનો સૂર જ્યાં રેલાણો ને સાહેબ, ભગવાન મહાદેવને સમાધિ લાગવા માંડી છે. હા, સમાધિમાં મદમસ્ત બને છે મારો મહાદેવ. થોડી વાર ભગવાને વાસળી વગાડી અને પછી વાસળી મૂકી દીધી. એટલે બધી ગોપીઓએ કીધું, હે લાલા, વાસળી કેમ બંધ કરી? વાસળી વગાડ ને. કૃષ્ણ પરમાત્મા કહે છે નહીં, આજે તાલ નથી મળતો, તાલ નથી મળતો આજે. બધી ગોપીઓ કહે છે કે દર પૂનમે અમે જ તાલ આપીએ છીએ, આજ કેમ તાલ નથી મળતો? ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ કીધું કે હે ગોપીઓ, તમે બધી તો બરાબર તાલ આપો છો, પણ આજે એક નવી ગોપી આવી છે જેને તાલ આપતા આવડતું નથી ને. બધાની વચમાં જય ભગવાન શંકરનો હાથ પકડી અને ઘૂંઘટ ખોલ્યું અને બધાની વચમાં ભગવાનને કીધું, હે ભોળાનાથ, આવું કરો છો તમે સાવ? ભગવાન ભોળાનાથ કહે તો અમે શું કરીએ હે કાના, તમારા નિયમ જ એટલા બધા, ખાલી ગોપીઓને પ્રવેશ, તો ગોપાઓએ શું કરવાનું? અને ત્યાં ભગવાન કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા લીધી છે કે હે ભોળાનાથ, હે મહાદેવ, આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે આજ પછી તમારા સિવાય હું રાસ નહીં રમું. હા, અને આજે પણ વ્રજની અંદર કૃષ્ણ પરમાત્મા જ્યારે પણ રાસ રમાડે છે, ભગવાન શિવ વગર એ રાસ પૂરો થતો નથી.
અને હમણાં નરસિંહ મહેતાની જે વાત કહી ગયો ને તમને કે નરસિંહ મહેતાએ રાસ જોઈ લો વ્રજનો. નરસિંહ મહેતાએ ભગવાન ગોપનાથ મહાદેવનું આરાધન કરેલું. હા, અમારા ઈષ્ટદેવ. અને ભગવાન ગોપનાથ મહાદેવ નરસૈયાની સામે પ્રસન્ન થયા અને કીધું કે હે નરસૈયા માગ. ત્યારે નરસૈયાએ કીધું કે હે પ્રભુ, જીવનમાં હવે કાંઈ બાકી નથી, પણ કાંઈક આપવું જોઈએ ને, તો એક કામ કરો, મને વ્રજમાં લઈ જાઓ, મારે કાનુડાને રાસ રમતો જોવો છે. હા, અને એવી કથા છે. ભગવાન ગોપનાથ મહાદેવ નરસૈયાને લઈને વ્રજમાં આવે છે અને નરસૈયાને કહે છે કે હે નરસૈયા, અહીંયા જ ઊભો રહેજે, અહીંથી ક્યાંય આમ તેમ ન જાતો. આ કૃષ્ણ છે બહુ ચંચળ છે. હા, એક ક્ષણમાં પકડી લેશે. નરસૈયાએ કીધું ના જાઓ. અને આજે પણ જુનાગઢનો ઇતિહાસ સાક્ષી છે કે ભગવાન કૃષ્ણ પરમાત્માની વાસળી વાગીને એટલો બધો મદમસ્ત થઈ ગયો ને નરસૈયો ભગવાન કૃષ્ણ પરમાત્માના ઈ રાસમાં. હાથમાં મશાલ હતી. હા, ઈ મશાલ પૂરી થઈ અને ધીમે 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 સાહેબ એનો આખો હાથ સળગવા માંડ્યો. એવી કથા છે. ભગવાન કૃષ્ણ પરમાત્માને કાંઈક ગંધા આવી કે કાંઈક સળગ્યું છે, જોયું ને તો નરસૈયો બેસેલો. હા, સ્થિત પ્રજ્ઞ. જેમ રામાયણ નો અમારો વેદહી પુરુષ રાજા જનક, જેની મનસ્થિતિમાં કોઈ ફેર ન પડે. જ્યારે સીતા વિદાય થતી હતી ને, તો એવી કથા છે કે જનક રાજા એટલા બધા ભાવુક થયા છે ને. જનક રાજાનો એક હાથ સુનૈનાના ખભા ઉપર અને બીજો હાથ યજ્ઞકુંડમાં. હાથ સળગે છે છતાં પણ જનક રાજાને ખબર નથી. સ્થિત પ્રજ્ઞ, એટલો લીન. અને આજે પણ સ્થિર જનકને યાદ કરવામાં આવે છે. એમ રામાયણનો જનક, એમ સાહેબ અમારે નરસૈયો. હાથ સળગી ગયો ને તો પણ એના ભાવમાં એને કઈ ખબર જ નથી. એટલે ભગવાનની રાસલીલા એ કથા ભગવાનના ચરણની અંદર અર્પણ. બ્રહ્માજીનું ગર્ભનું ખંડન કર્યું એ કથા પણ ભગવાનના ચરણમાં અર્પણ. અનેક બાળ લીલાઓ કરી એ બધી જ કથા ભગવાનના ચરણમાં અર્પણ. પણ એક બાલ ચરિત્ર જે મને બહુ ગમે છે અને આપણે સૌ જાણીએ છીએ કે યમુનાજીના કિનારે ભગવાન ગીલી દડો રમે છે. શું રમે છે? કાલિય નાગની કથા. હા, યમુનાના ધરાની અંદર એક નાગ રહેતો હતો. કાલિય નાગ બહુ ઝેરી હતો. અને કહેવાય છે કે એ કાલિય નાગના પ્રતાપે યમુનાનું પાણી, યમુનાનું જળ ઝેરી બન્યું હતું. લોકો યમુનાના જળનું પાન નહોતા કરી શકતા. એટલો બધો એ કાલિય નાગનો આતંક હતો. અરે પાણી પીવાની વાત તો દૂર, યમુનાના એક કિનારેથી બીજા કિનારે કદાચ પક્ષી પણ ઉડીને આવે ને તો પણ એ તફડીને નીચે પડતું. એટલું ઝેરી પાણી યમુનાનું થયેલું કાલિય નાગના પ્રભાવે. ભગવાન કૃષ્ણ પરમાત્માને એમ થયું કે હવે કાલિય નાગને ગતિ આપવાનો સમય આવી ગયો છે. અને યમુનાના કિનારે ભગવાન ગેડી દડો રમે છે. આપણી ભાષામાં ગીલી દડો. બરાબર? અત્યારની ભાષામાં આ ક્રિકેટ જે છે, ક્રિકેટ
અલ્પેશભાઈ, આમ પણ આજે ટુર્નામેન્ટ હતી ને એટલે થોડુંક મગજમાં ક્રિકેટ રહી ગયેલું છે. આ ક્રિકેટની શોધ કોણે કરેલી? ક્રિકેટની શોધ કોણે કરેલી? સૌ પ્રથમ અંગ્રેજોએ ને. અંગ્રેજો આપણા દેશની અંદર આવેલા અને એ લોકોનું કેવું એમ છે કે ક્રિકેટની શોધ અમે કરી. બરાબર? ત્યારે એને કહેવાનું મન થાય કે તમે ભલે 200 વર્ષથી ખાલી ક્રિકેટ રમો છો, તમે ભલે વિશ્વને ક્રિકેટ આપ્યું હોય, તમે ભલે 200 વર્ષથી તમે ક્રિકેટ રમતા હો, સાહેબ આ જ રમત મારો કાનુડો 5000 વર્ષ પહેલા ક્રિકેટ રમતો હતો યમુનાને કિનારે. હા, અને આ કથા પણ બહુ પ્રચલિત છે. હા, કે યમુનાના જળમાં દડો જાય અને એ દડો લેવા માટે ભગવાન કૃષ્ણ પરમાત્મા યમુનાના ધરામાં જાય, મિત્રોને બહાર કહેતા જાય કે કોઈ જતા નહીં, માને ખબર ન પડે, હું હમણાં આવું. અને યમુનાના ધરામાં જાય, નાગ સૂતેલો, અને નાગ પત્નીઓ નાગણો નાગની સેવા કરે છે અને ભગવાન કૃષ્ણ પરમાત્માની સાથે એનો સંવાદ થાય છે. હા, અને આ લખ્યું છે નરસિંહ મહેતાએ. કોણે લખ્યું છે? પહેલા પાઠ્યપુસ્તકમાં કવિતા પણ હતી, અત્યારે છે કે એની ખબર નથી. હા, કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કહે રે બાળક તું તો મારે ગયે ભૂલો, કાતર વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ખોટો, અહીંયા તે શિષ્ય આવ્યો. હે જળ કમળ છાડી સ્વામી મારો જાગશે જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. જળ કમળ છાંડી નરસિંહ મહેતાએ કેમ જાણે આમ જોઈને લખ્યું હોય. અમારે પ્રફુલ્લ બાપુ કહીએ એમ રનિંગ કોમેન્ટ્રી આપી છે. હા, નરસિંહ મહેતાએ કાલિયા નાગ અને કૃષ્ણ પરમાત્મા વચ્ચેના યુદ્ધની. હા, અને સામે પાછા ભગવાન કૃષ્ણ જવાબ આપે છે. શું બોલે છે? નથી ના ગણ, નથી ના ગણ હું તો મારે ગયે ભૂલો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટ રમતા હું નાગનો શિષ્ય હાર્યો. હે જળ કમળ છાંડી જાય. એ નાગપત્નીઓ અને ભગવાન કૃષ્ણ પરમાત્મા વચ્ચે સંવાદ થાય છે. હા, કોઈ વાતે ભગવાન કૃષ્ણ પરમાત્મા માનતા નથી. ગોપ એ નાગપત્નીઓ ભગવાન કૃષ્ણ પરમાત્માને પ્રલોભન આપે છે. હા, સોનાનો હાર આપે છે, ઘણા બધા પ્રકારના પ્રલોભન આપે છે, પણ ભગવાન કૃષ્ણ પરમાત્મા માનતા નથી. અને છેલ્લે કહી દે છે કે જગાર તાળા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો. અને નાગપત્નીઓ સૂતેલા કાલિય નાગને જગાડે છે. હા, અને કઈ રીતે જગાડે એનું પણ વર્ણન બતાવવામાં આવ્યું છે. હા, ઘરે પતિ સૂતો હોય, બરોબર, અને કોઈક મહેમાન આવે કે કોઈક સગો આવે તો પત્ની એના પતિને કઈ રીતે જગાડે? સલવાઓમાં શું રિવાજ છે? પતિ સૂતો હોય અને ઘરે કોઈક મહેમાન આવે તો પત્ની એના પતિને કઈ રીતે જગાડે? હે, પાણી ડોલતો નહીં રેડી દે? હા, મરી ગયા ઉઠની, એવું તો નહીં કે? હે,
કઈ રીતે નાગણો નાગને જગાડે છે ને એનું પણ વર્ણન છે. પહેલા શું કર્યું? ચરણ ચાપી, પહેલા ચરણ ચાપે, પગ દબાવે. શું દબાવે? પત્નીઓ પતિના પગ દબાવે. આવું શાસ્ત્રમાં વર્ણન છે કે પત્નીએ પોતાના પતિના પગ દબાવવા જોઈએ. પણ બધું હવે આ બધું આમાં જ રહ્યું છે. બરાબર, પગ નહીં દબાવે તો વાંધો નહીં, પણ સામે પગે ન લગાડે તો સારું. અત્યારે તો હે વિનેશભાઈ? હા, એમ પગ દબાવે કે સપનું? હવે સપનું રહ્યું હોય તો હા, જો આ દુખી માણા જોવો ને બિચારો તબલા વાળો. હા, આના લવ મેરેજ છે પાછા. હા, એનો પાર આવ્યો નહીં એક ગોપાલભાઈ. એમ ખબર નહીં ક્યારે આવે, આવતા જન્મમાં એમ રેડી લો. અને કેટલો વિશ્વાસ. અરે પત્ની પોતાના પતિના પગ દબાવતી હતી. હા, હાસ્ય માટે નથી કહેતો, પણ આપણું શાસ્ત્ર કહે છે કે પત્નીએ એના પતિના પગ દબાવવા જોઈએ. જે ઘરની અંદર પત્ની પોતાના પતિના પગ દબાવે ને સાહેબ, એ ઘરમાં કોઈ દિવસ લક્ષ્મી નથી ખૂટતી. હા હા, પણ પાછું ભાઈઓએ એમાં કોલર ઊંચો કરવાની બહુ જરૂર નથી. સામે આપણી પણ એટલી ફરજ છે કે ઘરમાં આવેલી સ્ત્રી કેવલ મારી પત્ની નથી, મારા ઘરની લક્ષ્મી છે. હા, એટલે નાગપત્નીઓ નાગને જગાડે છે. પહેલા શું કરે? ચરણ ચાપી, તો પણ પેલો ન ઉઠે તો બોલો. પછી મૂછ મરડી, મૂછ ખેંચે. અમારા બાપુ કહી દે હોય તો બરોબર. બાકી આમ ગાહ્યું જેવું કલાકેલું હોય તો હું એકાદ ચીમટો ભરી મૂકે વળી, બીજું હું. હે અલ્પેશભાઈ? ગાહ્યું મેદાન જેવું કલાકેલું હોય તો એકાદ ચીમટો ભરી મૂકે, બીજું હું. ઓટિયો હે. હા, અને બી કથા છે કે નાગ જાગે, બેવ બળિયા બાથે વળી ગયા, અને છેલ્લે શ્રી કૃષ્ણ કાળી નાગ નાથિયો. તો એ કાલિયા નાગના દમનની કથા ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણોમાં અર્પણ કરીએ. ત્યાર પછીની અનેક લીલાઓ ભગવાનના ચરણમાં અર્પણ. યજ્ઞ પત્નીઓની ભગવાન સેવા સ્વીકારે, એ કથા પણ ભગવાનના ચરણમાં અર્પણ. બરોબર. ત્યાર પછી દુર્વાસાના ભોજનની કથા, એ પણ ભગવાનના ચરણમાં અર્પણ. અને આવો કથા પ્રવાહમાં આપણા મનને જોડીએ. એ પહેલા હવે થોડી જ વારમાં આપણે કૃષ્ણ વિદાયની કથા સાંભળવાની છે. હા, એટલે મન અને ચિત્તને એકાગ્ર કરવા માટે આપણા રોજના નિત્ય નિયમ પ્રમાણે, હા, જે આપણો રોજનો નિયમ છે રામ જોડીનો, બરાબર, ધૂન ગાઈશું. આ ધૂનની અંદર મારે બહેનોને ખાસ વિનંતી છે કે હવે કોઈ ઊભું નથી થવાનું રાસ રમવા માટે, હવે નાચવા માટે કોઈ ઊભું થવાનું નથી. આવો 2-4 મિનિટ માટે આપણે રામજોડી ફેરવીએ. પૂર્વે જે દાતાઓ તરફથી દાન મળ્યું છે એકદમ ધ્યાનથી સાંભળજો. એ દરમિયાન આયોજકોને વિનંતી છે એકદમ શાંતિથી રામજોડીની તૈયારી કરે, એકદમ શાંતિથી. દાતાઓ તરફથી જે દાન આવ્યું છે એ દાનની યાદી દર્શનાબેન દક્ષેશભાઈ ત્રિવેદી પારડી, અમારે દર્શનાબેન, એમના તરફથી 5001નું યોગદાન. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળી પાડીને વધાવો. ભક્તિ રાહુલ કુમાર ત્રિવેદી બાપી 2100 રૂપિયાનું યોગદાન. ધન્યવાદ. રમીલાબેન શાંતુભાઈ પટેલ છરવાડા 501 રૂપિયાનું યોગદાન. ધન્યવાદ. સુરેશભાઈ એન પટેલ સલવાવ 501. મનોજભાઈ બાલુભાઈ પટેલ સલવાવ 501. શાંતુભાઈ લાલાભાઈ પટેલ છરવાડા 1011. ધન્યવાદ. બિપિનચંદ્ર ભીખુભાઈ પંડ્યા પરવાસા, વાહ, 2100 રૂપિયાનું યોગદાન. ધન્યવાદ. વૈશાલીબેન ગજાનન પટેલ સલવાવ કોડીવાડ 501 રૂપિયાનું યોગદાન. ગંગા સ્વરૂપ
ધનુબેન લલ્લુભાઈ સલવાવ 501 રૂપિયા, હસ્તક દિનેશભાઈ લલ્લુભાઈ ધન્યવાદ. ધીરુભાઈ ખંડુભાઈ પટેલ છરવાડા 1001, સ્વર્ગસ્થ પિતાશ્રી સલવાવ કોળીવાડ નામ નથી આપ્યું, 2100 રૂપિયાનું યોગદાન ધન્યવાદ. રમેશભાઈ સલવાવ 101 રૂપિયાનું યોગદાન. ઉકળભાઈ નારણભાઈ આહિર અમારે વડીલ મુરબ્બી ઉકળ બાપા એમના તરફથી 1100 રૂપિયાનું યોગદાન, જોરદાર તાળી પાડીને વધાવો. ભારતીબેન ગુલાબભાઈ ભંડારી આંબાવાડી દમણ હાલ લંડન છે, એમના તરફથી 2001નું યોગદાન ધન્યવાદ. મનુભાઈ ભાણાભાઈ પટેલ છરવાડા એમના તરફથી 1100 રૂપિયાનું યોગદાન. સ્વર્ગસ્થ સુદામભાઈ ગવી વલસાડ એમના તરફથી 500 રૂપિયાનું યોગદાન. ગણેશ બોરવેલ સલવાવ બરોબર રૂપિયા 5001, જોરદાર તાળી પાડીને વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ ગણેશભાઈના પરિવારને. મહેશભાઈ પરાગજી પટેલ છરવાડા 501. પારુલતાબેન ધનંજયભાઈ દેસાઈ ટુકવાડા રૂપિયા 5100 ધન્યવાદ. સ્વર્ગસ્થ કલ્યાણભાઈ ડાયાભાઈ ભંડારી સલવાવ એમના સ્મરણાર્થે રૂપિયા 551નું યોગદાન મળે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. નટુભાઈ બેલિયાભાઈ પટેલ બ્રાહ્મણ ફળિયા સલવાવ 1001 રૂપિયા. રાજેશ સિંહ પોલારીસ બંગલો નંબર 10 1001 રૂપિયા ધન્યવાદ. મનોજભાઈ સાવલિયા પોલારીસ 1001. જબરાજીભાઈ પુરોહિત 5500નું યોગદાન, ખૂબ ખૂબ ધન્યવાદ પુરોહિત પરિવાર. અને જબરાજીભાઈ પુરોહિત બુંદી ગાંઠિયા માટે અલગથી પાછા બીજા 5100નું યોગદાન ટોટલ. હા, અને સાથે પાછા જબરાજીભાઈ પુરોહિત એમના તરફથી 1100, એટલે ટોટલ 12100નું યોગદાન પુરોહિત પરિવાર તરફથી. જોરદાર તાળી પાડીને વધાવો. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. હજી પણ દાતાઓને અપીલ છે, જે કંઈ આપે ફૂલ નહીં તો ફૂલની પાખડી યોગદાન નોંધાવવું હોય આપ નોંધાવી શકો છો. આવો મન અને ચિત્તને એકાગ્ર કરવા માટે ફક્ત 2-5 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરી અને રામજોડી ફેરવી અને પછી કથા પ્રવાહમાં આપણા મનને આપણે જોડીએ. સ્વાગત છે. હા, લઈ લો. ભાઈ છે સુનિલભાઈ અને કલ્પેશભાઈને વિનંતી અહીંયા આવે સ્ટેજ પર. મયંકભાઈ પંડ્યા અને કિરણભાઈ પંડ્યાને વિનંતી સ્ટેજ પર પધારે. કલ્પેશભાઈ પટેલ ઉપર આવો. પાર્ટીથી પધારેલા મહેમાન છે અમારા, જોરદાર તાળીએ વધાવી દેજો. અરે કિરણભાઈ જય સિયારામ, કેમ છો? શૈલેષભાઈ આવેલા હોય તો અહીંયા આવી જાય. શિવશક્તિ ડેકોરેશન છરવાડા વાળા. બીજું ભરતભાઈ ભંડારીનું કાલે સ્વાગત રહી ગયેલું હતું બલીઢાવાળા, આવેલા હોય તો અહીંયા આવી જાય. ભરતભાઈ નરોત્તમભાઈ પટેલ. 5-7 મિનિટ કહેજો. झोली मेरी भर दे हो बगदान वाले, झोली मेरी भर दे हो बगदान वाले, झोली मेरी भर दे ओ बगदान वाले, झोली मेरी भर दे ओ बगदान वाले, झोली मेरी भर दे ओ बगदान वाले, लाल बेड़ा पार कर दे, पार कर दे ओ बगदान वाले, बेड़ा पार कर दे ओ बगदान वाले, झोली मेरी भर दे ओ बगदान वाले, झोली मेरी भर दे ओ बगदान वाले।
कर दे गुनाह माफ कर दे मेरे गुनाह माफ कर दे हो बगदान वाले झोली में भर दे हो बगदान वाले गुनाह पार कर दे हो बगदान वाले गुनाह पार कर दे ओ बगदान वाले कर दे मेरा काम कर दे हो बगदान वाले मेरा काम कर दे हो बगदान वाले झोली मेरी भर दे हो बगदान वाले मेरा पार कर दे हो बगदान वाले अविनाशी मिटा दे अगर तो मिटा दे अगर तो हो बगदान वाले झोली मेरी भर दे हो बगदान वाले झोली मेरी भर दे हो बगदान वाले झोली मेरी भर दे हो बगदान वाले बगदान वाले झोली मेरी भर दे हो बगदान वाले रोटी राम रोटी राम रोटी अमलियानी राम रोटी राम रोटी राम रोटी अमलियानी राम रोटी हरि हरणी हरि हरणी हाक लोग मोटे बगदाना मोटी बावलियानी राम रोटी हरि हरणी हरि हर हरि हर हरि हरणी हाकल जा मोटे बगदानी राम रोटी राम रोटी राम रोटी राम रोटी बगदानी राम रोटी